હા બાપુ વઢવાણમાં વર્ષો પહેલા એક વાયુ ગળાતી. આ બધા ઘણા બધા નવા પ્રસંગો છે. હું આજ આનંદ કરાવવા તમને આવ્યો છું. વઢવાણમાં વાયુ ગળાતી, માઠું વરે આવેલું, વરસાદ બહુ ઓછો પડેલો, ક્યાંય પાણી ન મળે. એટલે પાણી ન મળે એટલે કોઈ જ્યોતિષને બોલાવીને વઢવાણ ઠાકોર સાહેબ એમ કીધું કે પાણી આવે એવા કઈ સમાચાર તો આપો, તમે તો જ્યોતિષ છો, તમે તો જાણકાર છો, અને તમે હે ભૂદેવ કાંઈક એવો રસ્તો કરો કે વરસાદ વરસે પાણી આવે, કાંઈક તો એવું કરો. અને તેથી ટીપણું ખોલ્યું બ્રાહ્મણે. ઈ જમાનામાં બહુ ઓથેન્ટિક વાત છે, આ પુરાવો આપું તમને. ટીપણું ખોલ્યું આમ અને કીધું કે પાણી તો આવશે, વઢવાણની પ્રજા પીવે એટલું નહીં, પણ પાણી ખૂટે નહીં એટલું આવશે. પણ કારણ ઈ છે. કયું કારણ? કે તમારે દીકરો ને વહુ પધરામાં પડશે તો પાણી આવે. એ કે આવું બને ખરું? દીકરો ને વહુ પધરાવા પાણી આવે? કે હા, કે નો આવે તો કે તો તમારી તરવાર મ્યાનમાંથી ગાળા છંડી કરીને રાખજો, મારું માથું ઉતારી લેજો, પણ મારા જોવામાં ફેર ન પડે. એ જોવા વાળા કોણ હતા બાપુ?